ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા રમતગમત સંકુલ ખાતે 32મી જવાહરલાલ નહેરુ અંડર 17 બહેનોની રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સમગ્ર રાજ્યમાંથી આવેલી કુલ 26 ટીમો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધાની ફાઇનલ મેચ જામનગર ગ્રામ્ય અને દાહોદની ટીમ વચ્ચે અત્યંત રોમાંચક બની રહી હતી, જેમાં નિર્ધારિત સમય સુધી બંને ટીમો ગોલ ન કરી શકતા મેચ ટાઈ થઈ હતી અને ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં પણ સરખા ગુણ રહેતા અંતે સડન ડેથમાં જામનગર ગ્રામ્યની ટીમે વિજય મેળવ્યો હતો। તો આ રસાકસી ભરેલી સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની ટીમે પ્રથમ ક્રમે, દાહોદ જિલ્લાની ટીમ દ્વિતીય ક્રમે અને ભાવનગર ગ્રામ્યની ટીમ ત્રીજા ક્રમે વિજેતા જાહેર થઈ હતી। તો આ વિજેતા ટીમો આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા 32મી જવાહરલાલ નહેરુ હોકી બહેનો અંડર 17ની સ્પર્ધા દેવગઢ બારિયા મુકામે તારીખ 17થી આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રાજ્યભરમાંથી 26 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતી। અને આજે કઈ ટીમ રનરઅપ થઈને કઈ ટીમ પ્રથમ નંબર આવી? જામનગર ગ્રામ્ય પ્રથમ નંબરે છે અને સેકન્ડ નંબરે છે દેવગઢ બારિયા, દાહોદ જિલ્લો। શું નામ? અમરસિંહ રાઠવા, જિલ્લા રમતગમત અધિકારી દાહોદ। જય હિન્દ। અમારી દેવગઢ બારિયા દાહોદ ટીમ અંડર 17 નહેરુ રાજ્ય કક્ષા સ્પર્ધામાં ફાઇનલ સુધી પહોંચી। બધાએ બહુ મહેનત કરી, પણ મારી પેનલ્ટી શૂટઆઉટ આવ્યું અને શૂટઆઉટમાં 1 ગોલથી હાર્યા છીએ અને સેકન્ડ પ્લેસ પર આવ્યા છીએ અને બહુ જ સારી ટુર્નામેન્ટ રહી છે અને બધાએ બહુ મહેનત કરીને સારી રીતે પરફોર્મન્સ આપી છે। બધા પ્લેયરોને કોંગ્રેચ્યુલેશન। શું નામ તમારું? મારું નામ ગોસાઈ પ્રેક્ષા સંજય ગીરી। અમારી ટીમ જામનગર છે। અમે અહીં નહેરુની ટુર્નામેન્ટ રમવા આવ્યા છીએ અને અમારી ફાઇનલ મેચ દેવગઢ બારિયા હારે થયેલી હતી, જેમાં અમે જીતી ગયા છીએ। અમને બહુ જ આનંદ થાય છે અને અમે બહુ જ ખૂબ મહેનત કરી હતી નહેરુ જીતવા માટે, જે અમે સફળ થયા છીએ અને અમે બહુ આનંદ થાય છે। અહીંયા આવીને અમારી આ ટુર્નામેન્ટ બહુ યાદગાર રહેવાની છે। શું નામ? ક્રિશા। જાબીર શુક્લા સાથે CN24 ન્યૂઝ, દેવગઢ બારિયા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।